જય સ્વામિનારાયણ। તારીખ 2/6/2024 વૈશાખ વદ દશમ રવિવાર। જસદણ પાસે લાખણકા ગામમાં નાજા જોગિયા અને રામ જોગિયા એ નામે બે કાઠી ભાઈઓ રહેતા હતા। બેઉ ભાઈ ખેતી કરી ગુજરાન ગુજારતા। ભગવાન શ્રીહરિની આજ્ઞાએ વિચરણ કરતા સંતો લાખણકા ગામની સીમમાં પધાર્યા। એ વખતે પોતાના ખેતરમાં કામ કરતા નાજા જોગિયાને સત્સંગ કરાવેલો। સંતોના વચનમાં વિશ્વાસ આવતા નાજા જોગિયા અને રામ જોગિયા વ્યસનોને ફેલફતુરો છોડી વર્તમાન ચુસ્તપણે પાળતા સત્સંગી થયા। એમના માતુશ્રી પણ શ્રેષ્ઠ સત્સંગી થયા હતા। લાખણકા ગામમાં ગોવાળિયા અટકના કાઠી પરિવારો રહેતા હતા। તેમાં લાખો ગોવાળિયા નામે એક દુરાચારીને ઉદ્ધત હતો। વળી સત્સંગનો પણ દ્વેષી હતો। તે રોજ પોતાની ડેલીએ કાલા અફીણના ગાંજાના કહુંબા ભરીને ડાયરામાં પોતાની મંડળી ભરીને બેસતો। નાજા જોગિયા સત્સંગી થયા તે આ મંડળીની ભાઈબંધી છોડી દુરાચારો તજી દીધા અને તેની મહોબત કે શેહમાં જરા પણ લેવાયા નહીં। તેથી લાખો ગોવાળીઓ વિના કારણે દ્વેષ કરવા લાગ્યો અને સત્સંગ છોડાવવા સારું વિધવિધ ઉપાયો કર્યા, પણ નાજા જોગિયા તો શૂરવીર થઈને ધર્મ નિયમો અડગપણે પાળતા હતા। એક વખતે વિચરણમાં ફરતા બે સાધુઓ લાખણકા આવ્યા। એ વખતે નાજા જોગિયાને નામ રામ જોગિયા એ બેઉ ખેતર ગયેલા। તેમના માતુશ્રી ભાવિક હતા। તેમને ખબર મળતા ખૂબ આગ્રહથી સાધુને ઉતારો અપાવ્યો। સાધુ સારું સીધું મોકલાવ્યું। નાજાને ઘેર સાધુઓ આવ્યા છે ને ત્યાં રસોઈ કરે છે એવા સમાચાર સાંભળી લાખો ગોવાળીઓ એકદમ ઉકળી ઉઠ્યો અને પોતા જેવા 5 માણસોને સાથે લઈ નાજા જોગિયાને ઘેર આવી સાધુઓને ઘણા અપશબ્દો કહી અપમાન કરવા લાગ્યો કે અમને પૂછ્યા વિના અમારા ગામમાં આવ્યા જ કેમ? તમારા જેવા નવા ધર્મના બાવા હાલી નીકળ્યા છે, લોકોને ભગતડા બનાવી અમારા જેવા ગામના આગેવાનોનું હીણું દેખાડે છે, માટે અબઘડીએ જ અહીંથી ગામ મેલીને જતા રહો। આમ ઘણો તિરસ્કાર કરી બેફામ ગાળોની વૃષ્ટિ કરી સાધુઓને તગેડી મિલ્યા। ખીચડીની હાંડલીઓ ફોડી નાખી। ડોશીએ ઘણી આજીજી કરી છતાં તૈયાર થયેલ રસોઈ જમી લે એટલી વાર પણ સાધુઓને ત્યાં ટકવા દીધા નહીં। ડોશીએ ઘણી આજીજી કીધી તોય રસોઈ જમવા ન દીધી। ઘેર આવ્યા બે ભાઈ જ્યારે સુણી વાત ચડી રીસ ત્યારે। બેય ભાઈએ કીધો વિચાર વેર વાળવું આ કોઈ વાર। સંત માટે તો મૂકીએ ગામ, સંત માટે તો તજીએ ભામ। આવું સાખીએ જો અપમાન, શેના આપણે ક્ષત્રિય સંતાન। તે તો ક્ષત્રિય તણો નહીં ધર્મ, જુઓ મન ધરી ગીતાનું મર્મ। બંને ભાઈ ખેતીનું કામ કરી બપોરે ઘેર આવ્યા। માતા પાસે હકીકત જાણી લાખા ગોવાળિયાએ અપમાન કરી ભૂખ્યા તરસા સાધુઓને ગામમાંથી કાઢી મૂક્યા। આથી નાજા જોગિયાના હૃદયમાં ખેદ થયો। પ્રાણ ન્યોછાવર કરી સત્સંગનો પક્ષ રાખવો એવો ભાવ થયો। બેઉ ભાઈઓના લોહી ઉકળી ઉઠ્યા। નાજા જોગિયાએ વિચાર કર્યો કે ગામ છોડવું પડે તો ભલે, પણ સાધુનું અપમાન કરનારને જણાવવું છે કે નાજો કોઈ મુવાલી માણસ નથી જે દુષ્ટોથી દબાઈ જાય। પોતાના માતુશ્રીને અન્ય સ્થળે મૂકી આવી બંને ભાઈઓ શસ્ત્ર સજ્જ થઈ ગામને ચોરે લાખો ગોવાળીઓ વગેરે ડાયરો, હોકો તથા અફીણના કસુંબાના કેફમાં અલગ મલક ગપ્પા લગાવી રહ્યા હતા। ત્યાં જઈને 2-4 મોટેરાઓને બરછી મારીને ઘાયલ કર્યા। આમ ગામ વચ્ચે ધોળે દિવસે ધીંગાણું થતાં તે દ્વેષીઓના સ્નેહીને લાગતા વળગતા લોકો હથિયારો લઈને પાછળ દોડી આવ્યા। બેઉ ભાઈઓ ઘોડે ચડી ભાગી છૂટા। પાછળ વાડ ચડી ગામના સીમાડે વાર હારે ધીંગાણું થતાં હાથમાં ખુલ્લી તલવારો લઈ ભારે શૂરવીરતાથી સિંહની પેઠે વારની સામે બંને ભાઈઓ ધાયા। શૂરવીર મરણિયા થયેલા બંને ભાઈઓની તલવાર ચલાવવાની ચાલાકી જોઈ ગામના માણસો તો છક બની તુરત જ પાછા વળી ગયા। આમ પોતાના વતનના ગામમાં અણધાર્યો પ્રસંગ બની જતા નાજા જોગિયાને પોતાના ગામમાં સુખેથી રહી શકાય એવું રહ્યું નહીં। બંને ભાઈઓ કેટલાક સ્થળે ફર્યા પણ કોઈએ આશ્રય ન આપ્યો। છેવટે ભડલી ગામના ભાણ ખાચરે આશ્રય આપ્યો એટલે ત્યાં જઈને વિસા।
સત્સંગ અર્થે અને ભગવાનના સંતોને અર્થે શિર સાટે પક્ષ રાખી વતનના ગામનો પણ ત્યાગ કરી દીધો. એ વાત જાણી શ્રીજી મહારાજ બે ભાઈઓ ઉપર અત્યંત પ્રસન્ન થયા અને ખાસ કરીને નાજા જોગિયાને દર્શન દેવા ભડલી ગામે પધાર્યા. શ્રીજીના દર્શનને સેવા કરી તેઓ ઘણા સંતુષ્ટ થયા. એ વખતે ઉનાળાની ઋતુ હોય, સખત તાપ પડતો હતો. નાજા ભક્તને ઘેર ઘણી સાંકળ હતી, તેથી જેમાં પછી ગામને પાદર લીમડાની સુંદર એકલ છાયા હતી ત્યાં શ્રીજી વિરાજ્યા. ત્યાં ગામ લોકો દર્શન અને કથા વાર્તાનો લાભ લઈને રાજી થયા. ગામધણી ભાણ ખાચર પણ દર્શન કરવા આવ્યા. ભાણ ખાચરને દૂરથી આવતા જોઈને શ્રીજી મહારાજ મુખ આડું કપડું રાખી સૂઈ ગયા. જ્યારે તે નજીક આવ્યા ત્યારે કપડું દૂર કરીને દર્શન દીધા. તેમના ગયા પછી નાજા જોગિયાએ પૂછ્યું કે કૃપાળુ, આપે શું લીલા કરી? ત્યારે શ્રીહરિએ કહ્યું કે ભાણ ખાચર તો લૂંટફાટ કરી લોકો ઉપર જુલમ ગુજારે છે. આવું એનું કર્મ સંભાળી અમે મુખ ઢાંકી દીધું, પણ તે બ્રહ્મચર્ય વ્રત દ્રઢતાથી પાળે છે. એ સાંભળી આવતા તેનું મુખ તો અત્યંત જોવા યોગ્ય છે તેમ જાણી અમે તત્કાળ દર્શન દીધા. બ્રહ્મચર્ય વ્રતની સમાન બીજું કોઈ શ્રેષ્ઠ વ્રત નથી. આ પ્રકારની પોતાની રુચિ ભક્તજનોને જણાવતા થકા શ્રીહરિ 2 દિવસ ત્યાં રહ્યા. પછી ત્યાંથી ગઢપુર પરત પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિલામૃત કળશ 7 વિશ્રામ 18 માંથી.